નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી છે અને તે લૂંટનું કારણ શું છે તે હાલ અકબંધ છે। અહીંયા ઝોન 7 ડીસીપી પણ પહોંચ્યા છે। તમામ ઉચ્ચ અધિકારીઓ અહીંયા હાલ ઘટના સ્થળે હાજર છે। આ રિક્ષા છે જેની અમે વાત કરી કે આ જ રિક્ષામાં જે પેઢીના લોકો હતા, 2 કર્મીઓ હતા, તે પૈસા લઈને આવી રહ્યા હતા અને તેમને મરચાના ભૂક્કા નાખી આંખની અંદર અને તેમ તીક્ષ્ણ હથિયાર વડે તેમને હુમલો કરવામાં આવ્યો તેમની ઉપર અને પછી લૂંટ ચલાવવામાં આવી છે। જ્યારે આટલી મોટી રકમ હોય તો આવી બિસ્માર હાલતની અંદર મોટી રકમ લઈને એ લોકો કેમ નીકળ્યા તે પણ એક સવાલ છે। કારણ કે અમદાવાદમાં ઘણી એવી ફેસિલિટીઝ છે ટ્રાવેલિંગની, ઓલા ઉબેરની જો વાત કરીએ તો તેમાં પણ તે લોકો આવી શકતા હતા, પરંતુ આવી બિસ્માર હાલતની રિક્ષાની અંદર તે લોકો 65 લાખ રૂપિયાની રકમ લઈને આવે છે અને લો ગાર્ડન ખાતે તેમને રોકીને બે એક્ટિવા ચાલક દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવે છે। આ મરચાનો ભૂક્કો નાખી આંખની અંદર લૂંટ ચલાવવામાં આવી છે। લો ગાર્ડન વિસ્તારની જો વાત કરીએ તો એક એપીએમસીમાં આવેલી પેઢીમાંથી જે 2 કર્મીઓ પેઢીના પૈસા 65 લાખ રૂપિયા લઈને આવી રહ્યા હતા આ રિક્ષાની અંદર, અને જે રિક્ષા તમે જોઈ શકો છો, હું કેમેરામેનને કહીશ કે કઈ રીતના રિક્ષાની અંદર ભૂકી નાખવામાં આવી છે મરચાની, અને મરચાના ભૂકી નાખીને તેમને લૂંટવામાં આવ્યા છે। તેમને તીક્ષ્ણ હથિયાર વડે ઘા પણ મારવામાં આવ્યા છે, જેનું અહીંયા એક નિશાન મોજૂદ છે। આ જ રિક્ષા છે જ્યાંથી એ લોકો 65 લાખ રૂપિયા લઈ એપીએમસીથી અહીંયા આવતા હતા અને તે લોકો હવે સીજી રોડ તરફ તેમની ઓફિસે જવાના હતા, સીજી રોડ ઇસ્કોન આર્કેડ। આ રિક્ષામાં 65 લાખ રૂપિયાની લૂંટ થઈ છે। અમદાવાદમાં ફિલ્મી ઢબે એક લૂંટ કરવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે જ્યારે 65 લાખ રૂપિયાની રકમ હોય તો પેઢીના માણસો આવી બિસ્માર હાલતની રિક્ષામાં કેમ આવ્યા? કારણ કે ઓલા ઉબેરની ફેસિલિટી તો અમદાવાદભરમાં છે, તો એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે। અને બીજી તરફ જે 2 એક્ટિવા ચાલક આવ્યા હેલ્મેટ પહેરીને અને પોતાની જે છે ઓળખાણ છુપાવીને આવ્યા, તેને હાલ પોલીસ શોધવાના પ્રયાસ કરી રહી છે। અહીંયા એલિઝબ્રિજ પોલીસનો મોટો કાફલો હાજર છે, પરંતુ હવે જોવાનું રહ્યું કે આ લૂંટ કઈ રીતના કરવામાં આવી અને આ લૂંટની પાછળનું કારણ શું હતું, એ તમામ હાલ અકબંધ છે। પરંતુ અમદાવાદમાં લૂંટ અને મર્ડરના વિસ્તારો, અમદાવાદમાં લૂંટ અને મર્ડરના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે। એક તરફ તો અમદાવાદ પોલીસ કમિશનર કહી રહ્યા છે, સબ સલામતના દાવા કરી રહ્યા છે, પરંતુ હાલ પાછલા કેટલા સમયથી આપણે જોઈએ તો અમદાવાદની અંદર મર્ડર અને ફાયરિંગ અને જે લૂંટની ઘટનાઓ છે તે વારંવાર થતી જ આવે છે। આ ઘટનાની અંદર પણ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો અને ત્યારબાદ લૂંટારુઓ મરચાના ભૂક્કા નાખીને લૂંટ કરીને આસાનીથી તે લોકો અહીંયાથી ફરાર થઈ ગયા છે। હવે જોવાનું રહ્યું કે ક્યારે આરોપીઓને પોલીસ તેની કસ્ટડીમાં લેશે અને તેમના પર કેટલાક જે છે કલમો જે છે તેના આધારે તેમને પકડવામાં આવશે। સર, એક લૂંટ की घटना बनी है यहाँ અને લૂંટ કેટલાની છે, જો કે ફાયરિંગની પણ વાત સામે આવી રહી છે, તો શું વિગત છે એમાં? एक लूट 2:45 के आसपास यहाँ एलिस ब्रिज में इंफॉर्मेशन आया था। इसमें 65 लाख रुपए का लूट बताया जा रहा है और ये जो लोग थे ये अपने जमालपुर से आ रहे थे और सीजी रोड की तरफ जा रहे थे। इनको 2 लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया है और एयर गन की प्रीमा फेसी एयर गन लग रही है, एयर गन की यूज़ से उनको जो है घायल करके उनसे पैसे ले लिए गए। सर, कौन से अंग्रेज कर्मचारी थे? ये आर कांतिलाल अंगड़िया का नाम अभी आ रहा है सामने, बाकी વધુ તપાસ જારી છે, તો बाकी विगत के लिए आपको वेट करना। सर, लूटारों के लिए लूट करी थी, बैग छीन के भागे हैं, ऐसा अभी पता चला है। बाकी तब कुछ डाला था, मारा था, ऐसा कुछ था? क्या से हथियार लेके आए हैं? एयर गन का अभी पता चला है, जैसा कि मैंने आपको बताया। एयर गन फायर भी किया है और एक फायरिंग का इन्फॉर्मेशन था, तो ये जानकारी है। जिनके ऊपर हमला हुआ है वो कहाँ पे दाखिल है, क्या उनकी हालत है? एसवीपी हॉस्पिटल में और अभी ठीक है, सारवार जारी है उनका। सर, उन पे कुछ शरीर से भी हमला किया गया है, ऐसा कुछ? ये सब अभी मैं तपास का विषय है, तो पूरी इन्वेस्टिगेशन होने के बाद पूरी डिटेल्स आपको पता चलेगी।